ચૂંટણીને લઈને કોંગ્રેસમાં એક બાદ એક ભંગાણ થવાના સમાચારો સામે આવી રહ્યા છે। કોંગ્રેસ જાણે ભાજપ માટે લોન્ચપેડ બની ગયું હોય તેમ કોંગ્રેસના એક બાદ એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। આવું જ એક મોટું ભંગાણ વલસાડ કોંગ્રેસમાં જોવા મળ્યું અને જેમાં નગરપાલિકાના કુલ 6 માંથી 5 નગરસેવકો ભાજપમાં જોડાઈ ગયા છે। ઉમરગામ શહેરના કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા એવા સુરેશ યાદવ ભાજપમાં જોડાયા છે। વિરોધ પક્ષના નેતાને નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય રમણ પાટકરની હાજરીમાં ભાજપમાં સામેલ કરવામાં આવ્યા। 5 નગરસેવકોના ભાજપમાં સામેલ થવા બાદ વલસાડ પાલિકામાં કોંગ્રેસના ફક્ત 1 નગરસેવક વધ્યા છે। મહત્વનું છે કે વિરોધ પક્ષ પર લોકશાહીની વ્યવસ્થામાં એક મોટી જવાબદારી હોય છે। વિરોધ પક્ષના નેતાઓ પણ અલગ મત ધરાવતા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે। જો કે રાજકીય કારકિર્દીમાં જલ્દી નામ અને પદ કમાઈ લેવાની લાલચમાં આવા નેતાઓએ મતદારોના મત અને લોકશાહી બંનેની ગંદી મજાક બનાવી દીધી છે। લોકશાહીના આવા દ્રશ્યો વિરોધ પક્ષ સાથે સત્તા પક્ષ સામે પણ તેટલા જ ગંભીર સવાલ ઉભા કરે છે। इलेक्शन लड़ा उमरगांव नगर पालिका वार्ड नंबर 6 में। जीत के आने के बाद मैंने नगर पालिका में जब आया तो नगर पालिका में मैंने देखा हमारे प्रधानमंत्री आदरणीय मोदी जी का एक मंत्र है सबका साथ सबका विकास। तो सबका साथ सबका विकास पहले मुझे एक छलावा दिखता था, लेकिन जब मैंने पालिका में आया तो मैंने एक भाजपा की नीति देखा। भाजपा सरकार ने सबका साथ सबका विकास जो एक नारा है वो जमीन पे उतारा है। तो हम लोग 3 साल से काम कर रहे हैं। हमारा कोई काम होता है, कुछ बोलने जाता है तो बिंदास काम होता है। इस सब से प्रेरित होके उसके बाद एक भारत श्रेष्ठ भारत का जो नारा है प्रधानमंत्री जी का, उससे प्रेरित होके उसके बाद जो उनका नारा है सबका साथ सबका विकास का, उन्होंने ये प्रमाणित कर दिया। जब पहला टर्म 2.5 साल बीतने के बाद दूसरे टर्म में मनीष भाई राय को जब प्रमुख बनाए, एक उत्तर भारतीय थे, उससे और मन में खुशी आई और मुझे ऐसा लगा कि भारतीय जनता पार्टी हमारी पुरानी पार्टी, घर की पार्टी, मुझे घर वापसी करना चाहिए। આ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી રમણભાઈની આગેવાની હેઠળ જે રીતે ઉમરગામ નગરપાલિકામાં કામ થઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ જે રીતે સંગઠનની રીતે સુંદર કામગીરી કરી રહ્યા છે એનાથી પ્રેરાઈને ઉમરગામ નગરપાલિકાના 5 કોર્પોરેટરશ્રીઓ આજે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં જોડાઈને પોતાના વિસ્તારનો પણ ભવ્ય વિકાસ થાય, ઉમરગામ એક સુંદર શહેર બને એ માટે આજે 5 સભ્યો જોડાયા છે। અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી ભારતમાં નહીં, ગુજરાતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં એક એવી લહેર પેદા થઈ છે કે લોકો સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપવા નીકળવાના છે અને આજે આ લોકો જોડાયા છે એ પણ એનો જ એક ભાગ છે એમ કહી શકાય।